તો જયભાઈ તમારા લગ્નને ઘણો એવો ટાઈમ થઈ ગયો, તો તમારો લગ્ન જીવનનો અનુભવ કેવો કર્યો? જો મિત્રો તમે સાંભળ્યું જ હશે કે હસેનું ઘર વસે, પણ કોઈ દી એવું સાંભળ્યું છે કે એકવાર ઘર વસે પછી કોઈ હસે નહીં? ને તો એ શક્ય જ નથી, કેમ કે એકવાર તમે લગ્ન કરો એટલે તમારી બધી સ્વતંત્રતા પૂરી, તમારો એકય નિર્ણય તમારો નથી, તમે લઈ નહીં શકો, તમે તમારા ખુદના ઘરમાં ગુલામ થઈને રહેશો, ગુલામ થઈને. કોઈ ગમે એવી લાલચ આપે, ગમે એ કે ગમે એવી સલાહ આપે, લગ્ન કોઈ દી કરવા નહીં. એકવાર લગ્ન કર્યા એટલે જિંદગીની પત્તર, જિંદગીમાં મોજે મોજ, રોજે રોજ. જો મારી પત્નીને જ પૂછો, લગ્ન કર્યા પછી આજ સુધીનો એક દિવસ એવો નથી ગયો કે જ્યારે અમે છે ને હસતા ખેલતા દિવસ આખો પસાર ન કર્યો હોય. આ ક્ષણની મજા છે. જો તમને ટાઈમે બધી રસોઈ મળી જાય, ઘર તમારું ચોખ્ખું રહે, તમારા જીવનમાં એક ડિસિપ્લિન આવી જાય, ઠહેરાવ આવી જાય, અને ઓટોમેટિકલી તમારી મહત્વાકાંક્ષાઓનો એક લેવલ, એક દરજ્જો છે ને ઉપર થઈ જાય. પરિવારવાદની ભાવના આવી જાય. તમને એમ થાય કે આ સમાજ માટે આપણે કંઈક કરવું છે, આપણા પરિવાર માટે કંઈક કરવું છે. લગ્ન તો લગ્ન છે, કરવા ના જ. કોઈ ગમે એની વિરુદ્ધ ઉશ્કેર આવે ને માનવાનું નહીં, લગ્ન તો ખાસ કરવા.